Good morning, dear students. Jai Shri Krishna. In the last video, we discussed about the topic of Indian economy before independence. બરાબર ટુ પાર્ટમાં આપણે ટોપિક જોયા હતા. ટોટલ 13 પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા હતા before independence ના. Now, Indian economy after independence આપણે ડિસ્કસ કરવાના છે. 3 or 5 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક. આપણે જોયું કે બ્રિટિશર્સ લોકો આવ્યા અને કેવી રીતે ઇન્ડિયાને એક્સપોર્ટ કરીને જતા રહ્યા બરાબર 1947 માં જ્યારે લોકો જ્યારે ઇન્ડિયાને લીવ કર્યું બરાબર એક્સપોર્ટ તે વખતે ઇન્ડિયન ઇકોનોમી આખી એક્સપોર્ટ થઈ ગઈ હતી તેમાંથી ધીમે ધીમે ઊભું થવાનું તો ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ ટાસ્ક ફોર ધ ઇન્ડિયન ગવર્મેન્ટ એન્ડ ઇન્ડિયન પબ્લિક બરાબર ઇન્ડિયન ઇકોનોમી ડેવલપ કરવાનું એકદમ ચેલેન્જિંગ ટાસ્ક બની ગયું હતું Immediately after independence, Indian economy faced some challenges for development. India today exhibits characteristics of a developing country with some areas of lower development and some showing much improvement. Thus, in current times, we look at characteristics of India as a less developed and as a developing nation both. બરાબર અમુક એરિયાઝ એવા છે કે જે એટલું ડેવલપમેન્ટ નથી થયું અમુક એરિયાઝમાં થયું છે That means આપણે less developed and developing country એ બે તરીકે આપણે એના કેરેક્ટરિસ્ટિક્સ જોવાના છે આપણે જોઈએ નંબર 1 પર કેપિટા ઇન્કમ what do you mean by per capita income તો જે ટોટલ પોપ્યુલેશન છે બરાબર ટોટલ પોપ્યુલેશન છે સોરી ટોટલ ઇન્કમ છે આપણી ટોટલ નેશનલ ઇન્કમ જે છે આપણી તેને ડિવાઇડેડ આપણે ટોટલ પોપ્યુલેશન કરશું તો આપણને શું મળશે પર કેપિટા ઇન્કમ બરાબર ટોટલ નેશનલ ઇન્કમ ધેટ મીન્સ કે આપણે બધાની ઇન્કમ ટોટલ કરશે બરાબર આપણા બધાની જ ઇન્કમ એની અંદરમાં આવી જશે એની અંદર અંબાણીની બી ઇન્કમ આવી જશે કે એક્ટર્સની બી ઇન્કમ આવી જશે કે પુઅર પીપલની બી ઇન્કમ આવી જશે બધા ઇન્કમ ટોટલ કરે છે ડિવાઇડેડ બાય શું કરે છે ટોટલ પોપ્યુલેશન ધેટ મીન્સ કે આપણે અત્યારની પોપ્યુલેશન અરાઉન્ડ 136 કરોડ છે બરાબર તો એટલા ડિવાઇડેડ બાય 136 કરોડ કરશે એટલે પર કેપિટા ઇન્કમ આપણને મળશે According to Human Development Report, the per capita income of India in 2013 at purchasing power parity. બાબા purchasing power parity એનો મીનિંગ શું છે તે આપણે પછીથી ડિસ્કસ કરશું was $5150. શું કીધું છે $5150 ડોલરના ટર્મમાં મેઝર કરી છે બરાબર 1 માર્ક ઇમ્પોર્ટન્ટ 2013 માં ઇન્ડિયાની પર કેપિટા ઇન્કમ કેટલી હતી એમસીક્યુ માં ખાસ પૂછાય છે ધ્યાન રાખજો $5150 which was lower than that of developed countries but also lower than many developing countries like China and Sri Lanka ચાઇના અને શ્રીલંકાની બી તે વખતે કેટલી હતી ઇન્કમ ચાઇનાની હતી 11477 અને શ્રીલંકાની 9250 તેના કરતા બી ઇન્ડિયાની ઇન્કમ કેટલી હતી લો હતી તમને ચાર્ટ આપ્યો છે જોજો એની અંદરમાં સમ કોમ્પિટિટિવ સ્ટડી સ્ટેટિસ્ટિક્સ ફોર પીસીઆઈ એટલે કે પર કેપિટા ઇન્કમ નોર્વેની સૌથી હાઈએસ્ટ છે $63,909 રાઈટ યુએસએ ની 52,308 એવી રીતે ડિફરન્ટ કન્ટ્રીઝની તમને પર કેપિટા ઇન્કમ એની અંદર આપી છે ખાલી એક ટાઈમ જોઈ જોજો મેઇનલી તમારે ઇન્ડિયાની યાદ રાખવાની છે આફ્ટર ધેટ તમને બાજુના ટેબલમાં આપ્યું છે ચેન્જીસ ઇન ધ પર કેપિટા ઇન્કમ રાઈટ 2011 12 13 14 એન્ડ 15 16 નું તમને એપ્રોક્સ આપ્યું છે એ તમને રૂપીઝના ટર્મમાં આપ્યું છે જોઈએ આપણે 11 12 માં કેટલી આપી છે લોકોએ 64360 બરાબર કરંટ પ્રાઇસ એટલે કે અત્યારે જે પ્રાઇસ ચાલતી છે તે પ્રાઇસ તેને કરંટ પ્રાઇસ કહેવાશે અને કોન્સ્ટન્ટ પ્રાઇસ છે કોન્સ્ટન્ટ પ્રાઇસ ધેટ મીન્સ કે કોઈ બી એક યરને લોકો કોન્સ્ટન્ટ લઈ લે છે બરાબર અમારે લોકો 11 મને કોન્સ્ટન્ટ લીધેલું છે બરાબર અને તે વખતે જે બધી પ્રોડક્ટના પ્રાઇસ હતા રાઈટ ફોર એક્ઝામ્પલ તે ટાઈમે ઓઇલના જે પ્રાઇસીસ હોય ગોલ્ડના જે પ્રાઇસીસ હોય સિલ્વર બધી જ પ્રોડક્ટના પ્રાઇસીસ વેજીટેબલ્સથી માંડીને બધી જ પ્રોડક્ટના પ્રાઇસીસ 2011-12 માં જે હોય ને તેના કમ્પેરમાં એ લોકો કેલ્ક્યુલેટ કરે છે એને કહેવાય છે કોન્સ્ટન્ટ પ્રાઇસ તો કોન્સ્ટન્ટ પ્રાઇસ 11-12 જ કોન્સ્ટન્ટ છે એટલે 64316 જ છે ધીમે ધીમે આપણને જોવા મળે છે કે પર કેપિટા ઇન્કમમાં ઇન્ક્રીઝ થાય છે અને 14-15 માં કેટલી આપી છે લોકોએ 88,000
533 rupees, right? 88,533 rupees એ લોકો આપી છે 2017-18 ની જો આપણે વાત કરીએ, બરાબર, લાસ્ટ ઇન્ફોર્મેશન આપ્યો છે 2017-18 ની છે, તેની જો આપણે વાત કરીએ તો 1,11,782 રૂપીસ છે, બરાબર. ધીસ ઇઝ ઓનલી ફોર યોર નોલેજ. કેટલી છે? 1,11,782. પર કેપિટા ઇન્કમ ઇન્ક્રીઝ થતી છે, બટ હજુ આપણે એટલી ઇન્ક્રીઝ નથી થઈ, અને આપણે આગળ જતા જોશું કે આના per capita income is not a true measure for measuring the economic development, બરાબર. તે આપણે આગળ જતા 12th માં એમાં ચેપ્ટર્સ આવશે ત્યારે જોવાના છે, બરાબર. પણ આપણને જોવા મળે છે કે ધીમે ધીમે પર કેપિટા ઇન્કમ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. સોર્સ તમને આપ્યો છે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 2014 માંથી આ બધી ઇન્ફોર્મેશન એ લોકોએ લીધી છે. નેક્સ્ટ એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચરની વાત કરીએ તો India is an agricultural nation. The share of agriculture sector in employment has gradually declined, but it is still relatively higher, depicting lower economic development. બરાબર. એગ્રીકલ્ચર સેક્ટરમાં આપણે જોવા મળે કે એમ્પ્લોયમેન્ટ હજુ બી વધારે શેમાં છે? એમ્પ્લોયમેન્ટ હજુ બી વધારે એગ્રીકલ્ચર સેક્ટરમાં જોવા મળે છે, બરાબર. ડિક્લાઇન થયેલું છે, બટ હજુ બી અરાઉન્ડ 49% પીપલ એગ્રીકલ્ચર સેક્ટરમાં એન્ગેજ છે. Developed nations have lesser percentage employment in agriculture and higher in the industry and service sector. બરાબર. જે ડેવલપ્ડ નેશન છે એ લોકોના એગ્રીકલ્ચર સેક્ટરમાં એમ્પ્લોયમેન્ટ ઓછું હશે અને ઇન્ડસ્ટ્રી સર્વિસ સેક્ટરમાં કેવું હશે? વધારે હશે. At the time of independence, 72% of the population was dependent on agriculture, which declined to 58% and to 49% in 2013-14. બરાબર. 72% હતું ઇન્ડિપેન્ડન્ટ ના ટાઈમે, જે ફર્ધર ડિક્લાઇન થઈને અત્યારે અરાઉન્ડ કેટલું છે? 49% છે. આફ્ટર ધેટ આપણે ઇન્ડસ્ટ્રી સેક્ટરની વાત કરીએ. The contribution of industrial sector in employment and national income has increased over time. બરાબર. ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં એમ્પ્લોયમેન્ટ કેવું છે? એમ્પ્લોયમેન્ટની વાત કરીએ કે નેશનલ ઇન્કમની બી વાત કરીએ તો ડે બાય ડે ઇન્ક્રીઝ થતું છે. However, India is called completely industrialization nation before the development criteria. The share of industrial sector in employment was 10.6%. કેટલું હતું? 10.6% હતું એમ્પ્લોયમેન્ટમાં, which increased to 18.2% in 2001 and 24.3%. 24.3% in 2011-12. Its share in national income was 16.6%. આ એમ્પ્લોયમેન્ટની વાત છે. હવે નેશનલ ઇન્કમની જો વાત કરીએ તો કેટલા હતા? એને શેર 16.6% હતા, which was increased to 26% in 2013-14. નેશનલ ઇન્કમમાં એના શેર કેટલા હતા? એટલે કે 100 રૂપીસ નો કન્ટ્રીને ઇન્કમ થતી હોય, બરાબર. 100 રૂપીસ નો કન્ટ્રીને ઇન્કમ થતી હોય એમાંથી 26 રૂપીસ શેમાંથી અર્ન થતા છે? ઇન્ડસ્ટ્રી સેક્ટરમાંથી અર્ન થતા છે. આનો મીનિંગ એવો થયો કોઈ બી કન્ટ્રીની ઇન્કમ 100 રૂપીસ હોય તો તેમાંથી 26 રૂપીસ શેમાંથી અર્ન થતા છે? ઇન્ડસ્ટ્રી સેક્ટરમાંથી અર્ન થતા છે. એ લોકો સોર્સ આપ્યો છે CSO, that means Central Statistic Organization. Besides, the industrial sector contributes 2/3 of the export earning in the present time. Thus, through the industrial sector is processing, India cannot be called a completely industrialized nation. Because અત્યારે બી આપણે વધારે ડિપેન્ડન્ટ કોના પર છે? એગ્રીકલ્ચર પર છે, બરાબર. એટલે ઇન્ડિયા હજુ બી ઇન્ડસ્ટ્રીયલાઇઝ નેશન કહેવાતું નથી. નેક્સ્ટ વાત કરીએ સર્વિસ સેક્ટરની. The share of service sector in employment in 1951 17.3%. 17.3% હતું. In 2001 25.2% and 11-12 it was 27%. આ શેની વાત છે? એમ્પ્લોયમેન્ટ. The share of service sector in national income in 1951 30.3%. In 1980-81 it was 38%. 2000-2001
50.4% and 14-15 52.7%. નેશનલ ઇન્કમ માઇનસ છે કેટલું છે 52.7%. એટલે કે સર્વિસ સેક્ટર થ્રુ 100 રૂપીસ માંથી ઇન્ડિયાને કેટલું અર્ન થાય છે 52.7 રૂપીસ અર્ન કરે છે, રાઈટ. ભલે એમાં એમ્પ્લોયમેન્ટ સૌથી વધારે ઓછી જોવા મળે, બરાબર. એમ્પ્લોયમેન્ટ ભલે ઇન્ડસ્ટ્રીયલ સર્વિસ સેક્ટરમાં ઓછી જોવા મળે, બટ સર્વિસ સેક્ટરના થ્રુ સૌથી વધારે ઇન્કમ અર્ન થાય છે. Such increasing share of service sector show that India is moving fast on the path of growth and development. સર્વિસ સેક્ટરમાં મેઇનલી આપણે વાત કરીએ તો આઈટી ફીલ્ડ રિલેટેડ, બરાબર, એટલે કે કોમ્પ્યુટર ફીલ્ડ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની જે આપણે વાત કરીએ એ ફીલ્ડ રિલેટેડ બધી વસ્તુ સર્વિસ સેક્ટરમાં આવે છે. એન્ડ વી ઓલ નો ધેટ આઈટી ફીલ્ડ ઇઝ ડેવલપિંગ સો ફાસ્ટ, બરાબર. ફ્યુચરમાં જે બી ડિમાન્ડ છે મોસ્ટલી આઈટી ફીલ્ડની વધારે છે, આપણને જોવા મળે છે અત્યારે, બરાબર. એટલે આના લીધે થઈને આની ઇન્કમ જે છે, આમાં એમ્પ્લોયમેન્ટ છે તે ડે બાય ડે શું થાય છે, ધીમે ધીમે ઇન્ક્રીઝ થાય છે. પોપ્યુલેશન ગ્રોથની વાત કરીએ તો વી ઓલ નો ધેટ ઇન્ડિયાનું પોપ્યુલેશન ડે બાય ડે શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. The growth rate of population in India has characterized lower development there due to the high population, બરાબર. due to the high rate of population ઇન્ડિયાનું ડેવલપમેન્ટ લો છે, રાઈટ. There has been an average annual increase of 1.5% in population after independence and it signifies population explosion. On an average 1.5% increase થાય છે પોપ્યુલેશનમાં, બરાબર. 1.5% પોપ્યુલેશનમાં ઇન્ક્રીઝ થાય છે જેને પોપ્યુલેશન એક્સપ્લોઝન કહેવાય છે. પોપ્યુલેશન explosion. The population of India in 1901 was 23.84 crore, which increased to 36.1 crore in 1951. 36.1 crore હતું 1951 માં, 102.7 crores in 2001 and further 121.02 crores in 2011, બરાબર. 2011 ની વાત કરીએ તો 121.02 કરોડ, અત્યારની વાત કરીએ તો અરાઉન્ડ 136 કરોડ ઇન્ડિયાની પોપ્યુલેશન છે. Such high growth rate of population has remained a matter of concern. પોવર્ટીની વાત કરીએ તો વી ઓલ નો ધેટ કે ઇન્ડિયામાં પોવર્ટી આપણે જો વાત કરીએ સ્લમ એરિયાઝની બધું આપણે સુરત સાઈડ રેલવે સ્ટેશનની આજુબાજુ મુંબઈની આપણે અમુક એરિયાઝની મેગા સિટીની વાત કરીએ તો પોવર્ટી રિલેટેડ જે સ્લમ એરિયાનો ક્વેશ્ચન છે તે વધારે જોવા મળે છે. Indian economy is characterized by high level of absolute poverty. Though percentage of population living below poverty line has declined over years, it is still considered high. Poverty line ની નીચે એટલે કે જે BPL આવે, બરાબર. BPL that means below poverty line. વર્ડ તમે સાંભળ્યો છે BPL, એનો ફૂલ ફોર્મ થાય છે below poverty line. poverty line એટલે શું કે એક લાઈન ડિસાઈડ કરવામાં ગવર્નમેન્ટ થ્રુ કે મિનિમમ એક મંથમાં કે પર ડે માં આટલો તો એક્સપેન્સ કરવો જ જોઈએ, જે બેઝિક નેસેસરીની વસ્તુ છે કે પર પર્સન આટલું ફૂડ તો જોઈએ જ, મિનિમમ આટલું જોઈએ, બરાબર. જો એટલો બી એક્સપેન્સ નહીં કરી શકતું હોય, બરાબર, એટલો એક્સપેન્સ કે એટલી બી ઇન્કમ નહીં હોય તો એ પર્સન બિલો પોવર્ટી લાઈન લીવ કરે છે, એમ કહેવાય BPL, રાઈટ. તો એની નીચે જીવતા એટલે કે એની નીચે જે પર્સન આવતા છે તે ભલે ઓછા થયા છે પણ તો બી હજુ પોવર્ટીનો ક્વેશ્ચન તો છે જ. In 1973 percentage of population living below poverty line was 54.9%. કેટલું હતું 54.9% હતું, which declined to 45.3% in 1934 to 37.2% in 45 and further 21.9% in 2011-12. તમને જે બધા ડેટા આપ્યા છે ને તેમાં 50-51 અને તમારે યાદ રાખવાનું 90-50-51 ના અને લાસ્ટ 11-12 ના કે 13-14 ના જે બી આપ્યા હોય એટલા તમારે બે ડેટા યાદ રાખવાના છે. બધા જો યાદ રાખવા જશો તો પ્રોબ્લેમ પડશે, પણ આ બે ડેટા યાદ રાખવા પડશે કે 50-51 માં કેટલું હતું તે અને ફર્ધર એટલે કે 2013-14 નું લાસ્ટ ઇન્ફોર્મેશન આપ્યું હોય તે
કે 11 12 જે બી લાસ્ટ ઇન્ફોર્મેશન આપી હોય તે. તો પોવર્ટી આપણે જોવા મળે રિડ્યુસ થતી છે તો બી હજુ એક બિગ ક્વેશ્ચન છે. અનએમ્પ્લોયમેન્ટ. Structural unemployment constitutes significant proportion of unemployment in India. એટલે ઇન્ડિયામાં એક ટાઈપનું એવું અનએમ્પ્લોયમેન્ટ જોવા મળે છે. હિડન અનએમ્પ્લોયમેન્ટની વાત કરીએ કે સિઝનલ અનએમ્પ્લોયમેન્ટની વાત કરીએ, બરાબર? તો એ ટાઈપનું અનએમ્પ્લોયમેન્ટ ઇન્ડિયામાં જોવા મળે છે. In 1951, 33 lakhs people were unemployed. 33 lakhs. આમાં તમને ડિજિટમાં ઇન્ફોર્મેશન આપી છે. According to NSSO, underline full form National Sample Survey Organization, in 1999-2000, 7.31% of total population unemployed, which increased to 8.2% in 2004-5. However, decreased to 6.6% in 9-10 and further 5.6% in 11-12. ઇન્ક્રીઝ થઈને છે ડિક્રીઝ થઈને 5.6% થયું છે, બરાબર? વચ્ચે ઇન્ક્રીઝ બી થયો હતો અનએમ્પ્લોયમેન્ટમાં ને પછી ડિક્રીઝ થઈને 5.6% થયું છે. In rural areas, the proportion of disguised unemployment is higher. Disguised unemployment cannot be exactly measured. Disguised unemployment means what? Disguised, or we can say that hidden unemployment. હવે કોઈ ફાર્મ હોય, બરાબર? તો તે ફાર્મમાં કામ કરવા માટે ખાલી 8% ની જરૂર હોય, બરાબર? કોઈ ફાર્મ હોય તે ફાર્મમાં કામ કરવા માટે મેક્સિમમ 8% ની જરૂર હોય, બરાબર? બટ ફેમિલીમાં 10% હોય અને 10% એ ફાર્મમાં જ વર્ક કરતા હોય, બરાબર? મેક્સિમમ 8% ની જરૂર છે પણ ફેમિલીમાં 10% છે ને 10% ફાર્મમાં જ વર્ક કરતા છે. તો દેખીતી રીતે તો શું દેખાય કે લોકો ફાર્મિંગ થ્રુ ઇન્કમ મેળવતા છે, બટ એક્ચ્યુઅલીમાં જે વધારાના એક્સ્ટ્રા જે 2% છે ને તે અનએમ્પ્લોયડ જ કહેવાય. એને કેવા અનએમ્પ્લોયડ કહેવાય? ડિસગાઇઝ ઓર હિડન અનએમ્પ્લોયડ કહેવાય. એક્સ્ટ્રા જે 2% છે ને એને ડિસગાઇઝ કે હિડન અનએમ્પ્લોયડ કહેવાય. કે એ લોકોને જલ્દી કરી નાખે ને 2% જલ્દી ઘટાવી કરે ને તો બી એના જે પ્રોડક્શન છે તેમાં કોઈ ફેર થવાના નથી, રાઈટ? ઇટ ઇઝ કોલ્ડ ધી ડિસગાઇઝ ઓર હિડન અનએમ્પ્લોયમેન્ટ. આપણે 12th માં સ્ટડી કરવાના જ છે ટોપિક આખો અલગથી. Human development. Various human development indices measured by indicator like average life expectancy, literacy, gender ratio, and infant mortality rates, and so on, so that India stands at lower rank in human development. Human development એટલે કે જેનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એ બધાની જો આપણે વાત કરીએ, જેન્ડર એન્ડ ઇક્વાલિટી છે, એજ્યુકેશન છે, લિટરસી લેવલ છે, એ બધાની વાત કરી છે. તેમાં ઇન્ડિયાને કેવો રેન્ક મળ્યો છે? લોઅર રેન્ક મળ્યો છે. One such index of the Human Development Index and India's HDI in 2000 was 0.463. Point આપે છે એ બધા પરથી. In 2010 0.547, 2012 0.554 and 13 0.586. ઇન્ક્રીઝ થયું છે તો બી હજુ એનો રેન્ક કયો છે તે જોઈએ. This measure of HDI considered very low and 2030 India's rank 136 નો રેન્ક હતો. 136th rank out of 187 countries. Out of 187 countries ઇન્ડિયાનો રેન્ક કયો હતો? 136 મો હતો, બરાબર? હ્યુમન ડેવલપમેન્ટમાં. એટલે હજુ આપણે ઇન્ડિયા ઘણી પાછળ કન્ટ્રી છે, બેકવર્ડ કન્ટ્રી છે એમ કહી શકીએ. ડેવલપિંગ કન્ટ્રી છે હવે હજુ આપણે બહુ બધામાં આપણે અચીવ કરવાનું બાકી છે. આ જે બધા ટોપિક છે, એગ્રીકલ્ચર છે, ઇન્ડસ્ટ્રી છે, પોવર્ટી છે, પોપ્યુલેશન છે, આ બધા ચેપ્ટર વિશે 12th માં આખા તમને લેસન જ આવવાના છે. એટલે આપણે એને ડીપમાં સ્ટડી કરવાનું છે. અત્યારે જે તમને પોઈન્ટ આપ્યા તે જોઈ જજો અને જે કીધું તે 1950 51 નું યાદ રાખવાનું છે અને લાસ્ટ ઇન્ફોર્મેશન. એ બે વસ્તુ તમારે એની અંદરમાં ડેટામાં યાદ રાખવાની છે. કોઈ બી કન્ફ્યુઝન ક્વેરી હોય તો પૂછી લેજો. થેન્ક યુ.